हेलो मित्रों, केम छो? जय श्री राम। अमे मजामां ज छीए अने तमे मजामां देशो। हवे अमारे जवानुं छे पेपर जोवा। अमारे 22 तारीखे अहींया हमणां 10 થી 11 नो टाइम छे, एटले अमे हमणां मम्मी मारा भाई स्कूले गयो छे એટલે એને ટિફિન બનાવી નાખે, પછી આપણે પેપર જોવા જવાનું છે। પછી આવીને આપણે ઘડીક રમશું અને પછી અમારા શરીરના બાકડા ધોઈને આપણે ગોળા ભરી દઈશું, કેમ કે ગોળામાંથી છે ને ઘણા બાળકોને અમે બધા પાણી પીએ છીએ। એટલે પ્રમુખે સારું કામ કર્યું છે કે ગોળા ભરીને એટલે તરસ લાગે એટલે થાકી જાય એટલે ગોળામાંથી પાણી પી લે અને બાકડા ધોઈ નાખી, જેથી કોઈને બેહવામાં તકલીફ ના પડે। એટલે આપણે પેપર જોઈને આવીને રમશું, ઘડીક બાકડા ધોશું અને પછી ઘરે જમી લેશું અને ઘડીક આરામ કરીને પછી આપણે મળશું 5 વાગે। તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે જો આપણે પેપર જોવા જઈએ છીએ, આ જો નીકળી છે એટલે પેપર જોઈને આવી એટલે તમને આપણે બતાવશું કેટલા માર્ક્સ આવ્યા। તો આપણે પેપર જોઈને આવી ગયા છીએ, હવે જઈએ છીએ ભાઈને ટિફિન દેવા। ભાઈને ટિફિન લઈને હવે આપણે જઈશું ઘરે। આ એરિયો એ મોટા વરાછા ના અમે ઓળખાય છે। પુલની ઓલી બાજુ વરાછા અને બીજી બાજુ મોટા વરાછા, એમ સુરતમાં વરાછા અને મોટા વરાછા બે છે। જો આ બાજુ મોટા વરાછા, પુલની ઓલી બાજુ જઈએ વરાછા। જો આ ભાઈની સ્કૂલે પહોંચી ગયા છીએ આપણે ટિફિન દેવા। આ જો હું મમ્મી ભાઈની વાટે જોઈ છીએ, આ ભાઈ આવે એટલે ટિફિન દઈને પછી આપણે ઘરે જઈશું। કેમ છો? જય શ્રી રામ। જો અત્યારે બપોરના 3 વાગી ગયા છે એટલે આપણે બધા આપણે આવી ગયા છે, નવો વેપાર રમવાનું શરૂ કર્યું છે। એટલે જો જતીનભાઈ તમને નવો વેપાર બતાવશે। જતીન દેવાંગ અને ચેતન અહીં આવી ગયા છે। જો ચેતન બતાડે કાલની મેચ જો તમે જોઈએ છે આરસીબીની, તો આરસીબી કાલે 1 રનથી હાર્યું છે અને જો અહીંયા કેટલી ગરમી છે। જો અત્યારે બહુ તડકો છે એટલે અમે વિચાર્યું કે હવે નીચે નથી જવું। જો નીચે કોઈ નથી, એટલી ગરમી છે કે અમે વિચાર્યું કે હવે નથી જવું નીચે। એટલે જો આ ધાબે જો નીચે છાંયડો આવે છે એટલે ખાટલા ઉપર બેહીને અમે કીધું કે હવે ત્યાં જ રમવી। હવે કેમ કે ખાટલા ઉપર આપણે મારી નીચે જ મારું ઘર છે એટલે ત્યાંથી કંઈક પાણી જોતું હોય તો આપણે કાંઈ પડે નહીં। એટલે ચેતનને મજા નથી એવું લાગે છે। એટલે તો આ જો નવો વેપાર રમવાની શરૂઆત કરવી છે। જતીનભાઈ જો કૂતરા બાટી રહ્યા છે। હું દેવા ઘરે લઈ જવા છે કૂતરા? ના। હવે હું તમને અમારી શેરીનો પાછળનો ભાગ બતાવી દઉં। જો અમારી શેરીનો પાછળનો ભાગ છે। આ જગ્યા ખાલી છે પણ અહીંયા કેવું, અહીંયા અમે પ્લાસ્ટિકથી રમીને તો ટપી પડે નહીં અને બધા ખીજાય તે, કેમ કે બધા સૂતા હોય એટલે નવો વેપારને એવું રમતા હોય। જો તમને અમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો કહેજો, જે તમારે વિષય ઉપર બનાવવો હોય વિડીયો।